મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે એકાદશી, તો એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. ફાસ્ટિંગ કરવાનું છે તો અત્યારે બનાવવાની છે સાબુદાણાની ખીચડી, જે દેવમની બહુ જ ફેવરેટ છે અને પર્યાંગની પણ. હું એટલી બધી ફેન નથી સાબુદાણાની ખીચડીની, પણ પછી બંનેની બનાવું તો હું ખાઈ લઉં. આપણે તો ખબર ને ચલાવી લેવાનું હોય, ઘણી વખત એવું જ હોય. ચાલો તો મોર્નિંગનું હવે કામ સ્ટાર્ટ કરી દઈએ. થોડી વાર મેં તું બેસી લઉં, આજે થોડોક ટાઈમ હતો ને એટલે. સાબુદાણા પલાળેલા જ છે એટલે ફટાફટ બની જશે, કંઈ બહુ ટાઈમ નહીં લાગે એને બનાવવામાં. બીજું જોઉં છું, વેફર તળીશ થોડીક, કારણ કે મને ઈચ્છા થઈ છે આજે આપણી ઇન્ડિયાની આપણી વેફર હોય ને બટેકાની ઘરની, એ મને વધારે ગમે. અહીંયાની જે બહારની ક્રિપ્સ મને ઓછી ગમે, એ બધા પડીકા મને ગમતા નથી બહુ. એટલે વેફર તળીશ, સાબુદાણાની ચકરી પણ તળી લઈશ જોડે જોડે. મને બધા ઘરનું અપડેટ પૂછે કે કેટલું પહોંચ્યું એટલું, પણ ઘરનું કામ જ પૂરું નથી થયું. અહીંયા ક્યારે પૂરું થાય છે કામ, આગળ એટલું મેસઅપ પડ્યું છે ને. હવે તો હું એને ફોન કરીને કહું બિલ્ડરને કે કામ પતા, મારે બધું ક્લિનિંગ કરવું છે, કિચન ને એવું. એટલે આપણે કેવું ઘર સાફ કરીએ ને એવું ડીપ ક્લિનિંગ. પણ હવે એ લોકો પતાવે કામ તો પછી કરું, એની રાહ જોઈને બેઠી છું કે એ લોકો પતાવે ને પછી જ બધું શરૂ કરું. કારણ કે મને એવું થાય કે કરું વળી પાછું બધું એટલું જ થવાનું છે માટીવાળું એવું, તમને બધું પતી જાય ને કામ પછી સરસ કરી નાખું એક સાથે ઘર સાથે. ચાલો તો હવે સાબુદાણાની ખીચડી બનાવી લઉં. દેવમ જો સ્કૂલે જવા રેડી થઈ ગયો છે આજે આવા કપડામાં. નહીં ગમી? આમાં ટાઈ નથી લગાવી બેટા? નહીં. ઓકે સારું, ચલો ચાલ તને દેવમને ડ્રોપ કરી સ્કૂલમાં અને પછી હું જઈશ સલૂન. કીજી કરે લવ યુ. તમને સ્કૂલે મૂકવા જાઉં છું ને દેવામાં છે ને, અત્યારે એની ફિયાને આજે વિશ કર્યું નહીં, બર્થડે વિશ. ફિયાનો બર્થડે કાલે હતો નહીં? ફિયાના બર્થડેમાં જો ભાઈ શું મોકલાયું હર્ષભાઈ, મનીષાબેનને તો સરસ ગિફ્ટ મોકલાઈ છે. અમારા હર્ષુએ ફોન મોકલાયો છે. તો કે મેં કીધું બહુ હેપી થયા સમજો કે હા, તો કે છોકરો આપણને મોકલાયો તો કેટલી ખુશી થાય બધું આવીને. એ ખુશી અલગ હતી. છોકરાની પોતાની કમાણીએ મમ્મીને મોકલાયો ને ફોન, તો કેટલી ખુશી થાય. મને બહુ ખુશી છે. મેં સરસ લો ફોન આપ્યો છે હર્ષે. કાલે ડાયરેક્ટ જ પાર્સલ કરાવડાવ્યું હશે. મનીષાબેને બહુ હેપી હતા. અત્યારે કોલ કર્યો ને તો નહીં, મને દેવા મોકલાવાના છે ને. જસ્ટ એમ જ ખાલી કહું છું, છોકરાઓ હેપી હોય એટલે આપણે હેપી જોઈએ પેરેન્ટ્સ. ચાલો દેવામને સ્કૂલે ડ્રોપ કરી અને પછી હું જઈશ. અહીંયા જો સામે છે ને ગ્રાસ કટિંગ કરવા માટે ભાઈ કરે છે, અને અહીંયા છે જો અહીંયા તો જો કેટલું ઉડાડે છે જો, જોરદાર રીતે કટિંગ થાય છે નહીં? આવું મશીન ગાર્ડનમાં હોવું જોઈએ, સારું છે ને. જો અહીંયા સ્ટેશનમાં એટલું બધું ચેકિંગ હતું ને, લગભગ 15 થી 20 લોકો હતા ચેકિંગ માટે. તો કોઈ ટેપ ના કર્યું હોય ને કે ટિકિટ બાય ના કરી હોય ને તો એ લોકો ફાઇન કરે, પેનલ્ટી કરે. તો અમુક છોકરા એવા હતા, સ્ટુડન્ટને જોયું ને એટલે લોકો પાછા ટ્રેનમાં જતા રહે અંદર, કારણ કે લોકો આજે બેરિયર આગળ જ ઊભા હતા. તમે પહોંચો એટલે પહેલાં એ ચેક કરે, ના હોય તો પછી પેનલ્ટી પે કરાવડાવે. ચાલો તો હવે વોક કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. હાફ એન અવર જેવું થશે મારું વોક, પછી સલૂન ઉપર પહોંચીશું. ચલો, મારા રોજના રૂટીન પ્રમાણે હું જો બહાર ના નીકળું ને ચક્કર લગાવું તો મને મજા ના આવે. ફ્રી હતી પણ થોડી વાર સલૂનમાં જ બેઠી હતી, ક્લાયન્ટ જોડે વાતો કરતી હતી એટલે બહાર ના નીકળી. અને જો આજે આ લોકોએ છે ને અહીંયા ડીશોમાં આગળ બધું કવર કરી દીધું છે કે બધા વોક પાસ કરે ને અહીંયાથી. મને લાગે છે કે બધાને કસ્ટમરને મજા ના આવે એટલે. અને આઈ થિંક હવે આજથી છે ને લોકોનું ડિસ્કાઉન્ટ પૂરું થઈ ગયું લાગે છે, એટલે ભીડ નથી. બાકી તો અહીંયા ક્યુ લાગેલી હતી આટલા દિવસથી તો એવરી ડે. આવતીકાલે મારે જવાનું છે બર્થડે પાર્ટીમાં, તો હવે શું લઈને જવું ને એ વિચાર કરું છું. નાની ગટુડીનો બર્થડે છે, ઈશુનો, ઈશિકાનો. એ મારી એટલી ફેવરેટ ગર્લ છે ને, મને મજા આવે રમાડવાની. તો એને કંઈક ગમતી હોય ને એવી વસ્તુ લઈને જાઉં. પણ હવે જોઉં છું, કારણ કે એને ગઈકાલે જ મને ફોન કર્યો હતો મમતાએ કે તમારા લોકોને આવવાનું છે. એટલે લેટ્સ સી હવે કંઈક અહીંયા મળશે તો જોઈ લઉં છું. ને ત્યારે આવતીકાલમાં જવું જ પડશે, કારણ કે ઇવનિંગમાં જવાનું છે. તો કાલે પણ હું સલૂન ઉપર જ છું, તો બધો ટાઈમ મને મળશે નહીં પછી. હા, એ જ હું કહું છું કે શું ખાવા. આજે 11 છે ને, તો આજે ફર્સ્ટ ટાઈમ ઘણા ટાઈમ પછી બનાવવાની છું ફરાળી પૂરી, બટેકાનું શાક અને રસ. કેરીની સિઝન છે તો રસ. ચાલો તો આજે મસ્ત ફરાળ બનાવી નાખું. 7:30 થયા છે. ટાર્ગેટ છે કલાકમાં નહીં પણ 45 મિનિટ્સમાં બધું ફટાફટ બનાવી નાખું. આઈ હોપ કે બટેકા એટલા ઇનફ હોવા જોઈએ, કારણ કે સવારે મેં સાબુદાણાની ખીચડી બનાવી હતી તો એમાંય બટેકા યુઝ કર્યા હતા.
જેટલા છે એટલાથી ચલાવી લઈશું. ચાલો હવે તો એ ફટાફટ બનાવી લઉં. ચલો જો પૂરી બને છે. ફરાળી લોટની પૂરી ફર્સ્ટ ટાઈમ મેં બનાવી છે. આ થેપલા હું બહુ બનાવું ફરાળી લોટના. પૂરી આજે સરસ બની છે એકદમ. અને જોડે બટેકાનું શાક બને છે ફરાળી. આજે આખું ડિફરન્ટ મેન્યુ છે મારા ઘરે 11નું. નોર્મલી અમારું સેમ મેન્યુ હોય નહીં પરેંગ. અને પરેંગ અહીંયા જો હેલ્પ કરે છે મને પૂરી બનાવવામાં, રોટી મેકરમાં. ઈઝી લાગે ને પરેંગ, ફટાફટ બની જાય ને. જો કે આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની હતી, બાકી એઝ યુઝ્યુઅલ ના, પણ આજે મેં નક્કી એવું જ કર્યું હતું કે આજે ફ્રેન્ચ ફ્રાઈઝ નથી ખાવી. આપણે ઘણા વખતથી એ જ ખાઈએ છીએ ને દર વખતે. તો કીધું આ વખતે કંઈક ડિફરન્ટ થઈ જાય. દેવામને શું ખાવું છે? દેવામ બધા હાથ ઉપર રાખીને વિડીયો ઉતારે છે. જો આજે બધું બની ગયું છે. પૂરી જોડે મરચા પણ તળે. તમને ફૂલ ડીશ મળશે હે પરેંગ આજે પ્રોપર. અને બટેકાનું શાક અને રસ. કેમ ગયો રસનો કે આતો પતો જ નથી. રસ અંદર મૂકી ઓકે, રૂમમાં છે ને. ચાલો તો ભગવાનને ધરાવી લઈએ ને પછી આપણે આરોગી લઈએ. જો ઘરમાં છે ને નીચે બેસીને પોતું નથી માર્યું ફર્સ્ટ ટાઈમ. પરેંગ કે મારા માટે મોલ લઈને આવ્યા હતા મોપ. પહેલી વખત આજ મોપથી પોતું કર્યું. જોરદાર પરેંગ. હું વેટર સુકાઈ ગયા, ભીનું થઈ ગયું એકદમ. પરેંગ વેઇટ કરે સારું છે, પણ મને એવું કે થોડું આપણે નીચે બેસીને કરીએ ને તો આપણું બોડી ફ્લેક્સિબલ રહે. નહીં તો પછી જેટલી આપણે શું કે બધી વસ્તુ આવી યુઝ કર્યા રાખીએ ને તો પછી બોડી આપણું મૂવ ના થાય. જ્યારે જરૂર હોય ને ખરેખર કામની ત્યારે જો પરેંગને આવું બધું ગમે કરવું એટલે એ લઈ આવ્યા હતા. હું એવી ફેન નથી આ બધી વસ્તુની. તો જમીન ફ્રી થઈ ગયા છે ને બેઠા છીએ. થોડી વાર બેસીશું અને પછી જોઈએ હવે સુવા જતા રહીશું. ચાલો જો પરેંગ અને દેવમ તો ઉપર જતા રહે છે રૂમમાં સુવા માટે. અને હું પણ જાઉં છું. અને જો મારો આ જેડ પ્લાન્ટ છે ને સાવ નમી ગયો હવે. આજે તો મેં થોડાક તો મેં લઈ લીધા. મને એમ થાય છે કે મેં માટી ચેન્જ ના કરી હોત ને તો સારું થતું. આમાં ખબર નહીં શું થયું, જો બિચારા બધા નમી ગયા છે. આનો કાંઈ ઉપાય હોય તો મને કહો જરાક તમે લોકો. કોઈ એને કંઈ પણ હોય ને આઈડિયા તો. જો બધા તૂટી જાય છે આવી રીતે. મેં થોડાક તો આવી રીતે હોય ને આવી દાંડી બધી લઈને પાણીમાં મૂકી છે. આઈ હોપ કે એમાં રૂટ્સ આવે તો સારું. અત્યારે જ મૂક્યું છે એટલે. આની માટી ચેન્જ કરી હતી. આમાં બહુ વાંધો નથી આવે. બધી નથી કરી, આમાં ઉપર થોડીક નાખી છે એટલે. પણ આમાં બહુ મેસિવ બધું થઈ ગયું ડિફરન્ટ. ખબર નહીં આખી માટી ચેન્જ કરી એના લીધે કે. ચલો કંઈ નહીં, હવે જોઈએ પ્લાન્ટનું શું થાય છે. ચલો વિડીયોને એન્ડ પણ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.